અત્યારે અમેરિકા અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં ઈરાન સૌથી વધારે ચર્ચામાં આવે છે. પરંતુ ઈરાન એકચ્યુઅલમાં અત્યારનું તમે જે ઈરાન જોઈ રહ્યા છો એ 1400 વર્ષ પહેલા કંઈક બીજું જ હતું. ઈરાનને પર્શિયા કહેવામાં આવતું હતું, એટલે કે ત્યાં પારસી લોકો વસતા હતા. પરંતુ થોડા સમયમાં જ પારસી લોકોને ત્યાંથી ભાગવું પડ્યું હતું, જવું પડ્યું હતું, અથવા તો ઘણા બધા પારસીઓને ઇસ્લામિક ધર્મ અપનાવી લેવો પડ્યો હતો. પરંતુ એ સમયગાળામાં શું થયું હતું, આની સાથે એ સમયગાળામાં કઈ રીતના ત્યાં યુદ્ધ થયું હતું, કઈ રીતના તે બધા જ લોકો ગુજરાત આવ્યા હતા, આ બધું જ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે ને હું છું આપના દોસ્ત કરણ ચૌધરી. જેવી રીતના આપણે હિન્દુઇઝમ છે એટલે કે હિન્દુ ધર્મ પાળનાર લોકો છે, એવી રીતના પર્શિયામાં ઝોરોસ્ટ્રિયનિઝમ પાળનાર લોકો સૌથી વધારે એક સમય ઉપર હતા. હવે જે ઝોરોસ્ટ્રિયનિઝમ છે એના સ્થાપક ઝોરોસ્ટ્રર હતા. એના નામ ઉપરથી જ આ ઝોરોસ્ટ્રિયનિઝમ પાળવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે આ દેશની અંદર સૌથી વધારે પ્રમાણમાં પારસી લોકો રહેતા હતા, એટલા માટે થઈને આને ફાર્સ અથવા તો પાર્સ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. પ્રાચીન સમયમાં પર્શિયા વિશ્વના સૌથી શક્તિશાળી સામ્રાજ્યોમાંથી એક હતું. એમાંથી પણ એકેમેનિડ એમ્પાયર સૌથી વધારે ચર્ચામાં પણ હતું અને સૌથી વધારે શક્તિશાળી પણ હતું. આ સામ્રાજ્યના પ્રખ્યાત શાસક હતા સાયરસ ધ ગ્રેટ. તેમણે લગભગ 2500 વર્ષ પહેલા વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય બનાવ્યું હતું. તે સમયનું પર્શિયન સામ્રાજ્યના આજના ઈરાન, ઈરાક, તુર્કી, ઇજિપ્ત, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી ફેલાયેલું હતું. હવે જે ઝોરોસ્ટ્રિયનિઝમ છે એને ગુજરાતીમાં સામાન્ય ભાષામાં ઝરથોસ્ત્રી ધર્મ કહેવામાં આવે છે. આ ધર્મના મુખ્ય દેવ છે અહુરા મઝદા. આની અંદર મુખ્ય 3 સિદ્ધાંતો છે: સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મો. હવે જે ઝરથોસ્ત્રી ધર્મ છે ને એ મુખ્યત્વે એકેશ્વરવાદી ધર્મોમાંનો એક ધર્મ છે. આ ધર્મમાં આગને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એટલે જ પારસીઓના જે સૌથી વધારે ધાર્મિક સ્થળ છે એને અગિયારી અથવા તો ફાયર ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. સદીઓ સુધી પર્શિયામાં આ ધર્મ રાજધર્મ તરીકે માનવામાં આવતો હતો. ખાસ કરીને સાસાનિયન એમ્પાયર સુધી આ સમય દરમિયાન ઝરથોસ્ત્રી ધર્મ સૌથી વધારે મજબૂત સ્થિતિમાં હતો. 7મી સદી આવતા આવતા ઇસ્લામિક જે ધર્મ પાળનાર લોકો હતા એ મધ્ય પૂર્વમાં આવ્યા અને મધ્ય પૂર્વમાં આક્રમણ કરવાનું શરૂ કર્યું હતું. થોડા વર્ષોમાં અરબ સેનાએ પર્શિયા પર પણ હુમલો કર્યો. આ ઘટના ઇતિહાસમાં જાણીતી છે, અરબ કોન્ક્વેસ્ટ ઓફ પર્શિયા. ઈસવીસન 633 થી 651 દરમિયાન અરબ સેનાએ મોટા ભાગના જેટલા પણ પર્શિયન દેશોની આસપાસના દેશો હતા એને હરાવી નાખ્યા હતા અને પછી છેલ્લે પર્શિયન જે સામ્રાજ્ય હતું એને પણ હરાવી નાખ્યું હતું. આ દરમિયાન સૌથી મહત્વનું યુદ્ધ હતું બેટલ ઓફ અલ કદેસિયા. આ યુદ્ધ પછી પર્શિયન સામ્રાજ્ય ધીમે ધીમે તૂટી ગયું. 651 ઈસવીસનમાં છેલ્લો સાસાનિયન રાજા યાઝ ડેઝર્ટ III ને મારી નાખવામાં આવ્યો હતો અને અહીંથી જ પર્શિયાનો ઇતિહાસ સંપૂર્ણપણે બદલાઈ ગયો. હવે પર્શિયા ધીરે ધીરે ઈરાન બનતું જઈ રહ્યું હતું, કારણ કે મોટા ભાગના ત્યાં જેટલા પણ લોકો વસતા હતા એ હવે ધીરે ધીરે કાં તો ઇસ્લામિક ધર્મ કબૂલ કરી રહ્યા હતા અથવા તો જબરજસ્તી તરીકે ત્યાંના લોકોને ઇસ્લામ તરફ વાળવામાં આવી રહ્યા હતા. મુસ્લિમ જેટલા પણ લોકો બનતા હતા એમને ઓછો ટેક્સ, રાજકીય લાભ અને સામાજિક સગવડો આપવામાં આવતી હતી. અને આમ છતાં પણ કેટલાક લોકોએ ઝરથોસ્ત્રી ધર્મ જ અપનાવ્યો તો એના ઉપર વધારે કર લગાડવાની શરૂઆત કરવામાં આવી હતી, જેના કારણે ઘણા બધા લોકો પણ ઇસ્લામિક ધર્મ અપનાવતા થઈ ગયા હતા. ઘણા લોકોએ નક્કી કર્યું કે તે પોતાનો ધર્મ છોડશે નહીં. તેમણે પર્શિયા છોડવાનો નિર્ણય લઈ લીધો. આ લોકો દરિયાઈ માર્ગે ભારત આવ્યા. મોટા ભાગના ઇતિહાસકારો માને છે કે આ બધું જ 8મી થી 10મી સદીની વચ્ચે થયું. પારસી લોકો મોટા ભાગે ગુજરાતના દરિયાકાંઠે આવ્યા હતા અને એક સાંજણ કરીને એક જગ્યા છે ત્યાં વસવાટ કરવાની કોશિશ કરી હતી. હવે જ્યારે પારસી લોકો ગુજરાતના દરિયાકાંઠે આવ્યા અને એ સમયના એ વિસ્તારના જે રાજા હતા જેને જાદી રાણા તરીકે ઓળખવામાં આવે છે એમની પાસે મદદ માંગી. પરંતુ જાદી રાણાએ શું કર્યું, એક ગ્લાસમાં દૂધ ભરીને મોકલ્યું હતું. આનો સીધો મતલબ એમ હતો કે હવે અહીં જગ્યા છે જ નહીં, એટલે કે બીજા લોકોને અમે સ્વીકારી શકીએ એટલી જગ્યા અહીં છે જ નહીં. એટલે ગુજરાતમાં ઓલરેડી ખૂબ મોટા પ્રમાણમાં લોકો વસતા હતા. પરંતુ પારસી લોકોએ શું કર્યું, પારસી લોકોએ એ જ દૂધના ગ્લાસમાં ખાંડ ભેળવી નાખી અને એક સંદેશો આપ્યો કે અમે દૂધમાં જેમ ખાંડ ભળી જાય ને એમ જ તમારા વિસ્તારની અંદર ભળી જઈશું, પરંતુ મીઠાશ ફેલાવીશું. અને આ વાત ત્યાંના રાજાને ખૂબ જ ગમી અને તેઓએ જેટલા પણ લોકો પારસી હતા એ બધા જ લોકોને સ્વીકારી લીધા હતા. ભારતના પારસી લોકો ખૂબ ઝડપથી સમાજમાં ભળી ગયા. તેમણે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને સમાજ સેવા આ બધામાં મોટી ભૂમિકા ભજવી. ભારતના ઘણા મોટા ઉદ્યોગપતિ પારસી સમુદાયમાંથી આવ્યા. ઉદાહરણ તરીકે જમશેદજી તાતા, જેમણે ટાટા ગ્રુપની સ્થાપના કરી. જોકે એવું નથી કે આજે ઈરાનમાં કોઈ પણ પારસી ધર્મ પાળનાર લોકો વસતા જ નથી.
ત્યાં બહુ જ ઓછા પ્રમાણમાં પારસી લોકો વસી રહ્યા છે. પરંતુ ચોક્કસ એક વાત પાકી છે કે આ બધા જ લોકો ત્યાંથી નીકળીને ગુજરાત, મુંબઈ અને આની સાથે યુકે અને બીજા કન્ટ્રીઝમાં ગયા હતા. ત્યારે તમે જાણી લીધું હશે કે કઈ રીતના ઈરાન દેશ પહેલા પર્શિયા હતો અને કઈ રીતના પારસી લોકો ગુજરાત સુધી પહોંચ્યા હતા. ત્યારે આ બાબતે લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કહેજો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.